જય. સખી આનંદ ગરબા મંડળ આણંદ અને સ્વર્ગીય છોટાભાઈ તુલસીભાઈ પટેલ પરિવારના મુખ્ય યજમાન પદે આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના ચતુર્થ દિવસે ભાગવત ભગવાનનું અને વક્તા પૂજનીય જિજ્ઞેશ દાદા રાધે રાધેનું પૂજન સંપન્ન કરવા આજના કૃષ્ણ જન્મોત્સવના મનોરથી મમતાબેન મહેન્દ્રભાઈ પટેલ અગાસ USA અને એમના પરિવારજનોને વિનંતી કરીશ. સાથે સાથે રાજેશભાઈ પટેલ, કેતુબેન પટેલ અને એ પટેલ પરિવારના અન્ય પરિવારજનો પણ ભાગવત ભગવાનના અને વક્તા પૂજનના સહભાગી થશે તેવી વિનંતી છે. આપણા સામાજિક લૌકિક વ્યવહારોની વાત કરીએ તો આપણા ઘેર, આપણા પડોશમાં કે આપણા પરિચિત કોઈ પણ પરિવારમાં જ્યારે બાળક અવતરે અને એમાં પણ દીકરો હોય તો આપણને ખૂબ ખુશી, આનંદ અને એની અભિવ્યક્તિનો અવસર મળતો હોય છે. એવી રીતે આજે 5251 વર્ષ પહેલાં 125 વર્ષની જીવનલીલામાં ગુજરાતની ભૂમિ, દેવભૂમિ દ્વારિકામાં સદભાગ્યે આ પૂર્વેની 2 કથાઓ દેવભૂમિ દ્વારકામાં પૂજ્ય દાદાના વ્યાસાસને સંપન્ન થઈ. એવી દેવભૂમિ દ્વારકા સ્વર્ણ નગરીમાં પ્રગટેલો પરમેશ્વર એટલે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ રાજાધિરાજ દ્વારિકાધીશ કહેવાય છે કે માંગે 20 આપે 30, જય દ્વારકાધીશ. જેથી મારે આપ સૌને યાદી સાથે વિનંતી કરવી છે કે રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાના મનોરથો અને સેવા સંકલ્પોના સેવા કર્મ તથાસ્તુ વિદ્યાપીઠના 39 જેટલા વિશાળ વીઘાના એ પરિસરમાં પ્રારંભિત થઈ ચૂક્યા છે. આવતા દિવસોમાં અન્ય મનોરથો અને એવા સેવા સંકલ્પો સંપન્ન થવા જઈ રહ્યા છે. એ પૈકીનો એક આપણો નજીકનો ભાવિ સંકલ્પ એટલે કે હમણાં જ આપણે 14 વીઘા જમીન તથાસ્તુ વિદ્યાપીઠના પવિત્ર પ્રાંગણને વિકસિત કરવા માટે આપણે અધિગ્રહિત કરી. એ 14 વીઘા જમીનમાં જે વયસ્ક વડીલોનું કોઈ સંતાન નથી, પોતે એકલા જ છે, ઉંમરલાયક છે, જરાવસ્થા છે, એવા વડીલોનો વિસામો એવા વૃદ્ધાશ્રમના ભવનમાં આપણે એમનું સેવા કર્મ કરવા જઈ રહ્યા છીએ. સાથે સાથે જે સંતાનોને એમના કોઈ વાલી નથી, માતા નથી, પિતા નથી, એવા અનાથ બાળકો માટે આપણે અનાથ આશ્રમનું પણ નિર્માણ કરવા જઈ રહ્યા છીએ. અને 50 રૂમના ભવનમાં 5,51,000ના અનુદાનથી આપણે આ વડીલોનો વિસામો અને મારું ઘર અનાથ આશ્રમના 1 રૂમના સહભાગી તરીકે સદભાગી સેવા કર્મમાં જોડાઈ શકીએ છીએ. આ અંગેની વિશેષ વિગતો મારા ડાબા હાથે મુખ્ય પ્રવેશ દ્વાર પાસે તથાસ્તુ વિદ્યાપીઠ માટે દાન ભેટ અહીં સ્વીકારવામાં આવે છે. અન્યથા મારા જમણા હાથે VIP ગેટના પ્રવેશ પર રાધે રાધે પરિવારના કાર્યાલયો પર કાર્યકર્તાનો સંપર્ક કરશો. અન્યથા મોબાઈલ નંબર 999 888 2612 એ નંબર સેવ પણ કરશો, એડ ગ્રુપ વિનંતી પણ કરશો અને કોઈ પણ પ્રકારની માહિતી કે વિગતો માટે આ નંબર પર આપ સંપર્ક કરી આ સેવા સંકલ્પોના સહભાગી થશો એવી નમ્રતાપૂર્વક યાદી અને અનુરોધ સાથે. કારણ કે આજે પ્રગટનારું પરમેશ્વર અને આજે દિવસની જો વિશેષતા બતાવું તો આજે દાન દ્વાદશી અને અખંડ દ્વાદશીનો પણ દિવસ છે. ગઈકાલે 11 અને આજે 12 એટલે આ દિવ્ય પાવન દિવસમાં આપણે આવું સેવા કર્મનું ભાથું બાંધીએ, આપણી સહભાગિતા જોડીએ એવી યાદી સાથે શ્રી કૃષ્ણ ચરિત્રની દિવ્ય અનુભૂતિ કરાવનારી મોક્ષદાત્રી કથા એટલે શ્રીમદ ભાગવત આવા પ્રગટનારા પરમેશ્વરના
એ ચરિત્રના ગાનની દિવ્ય અનુભૂતિ કરાવવા પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેને વિનંતી કરતા સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.